હેલો, તમે જોઈ રહ્યા છો પારેવડી રિસોર્ટ. જયેશભાઈ, અત્યારે કેટલા વાગ્યા હશે? 9:10 થઈ. 9:10. જયમાં હા, અહીંયા પંજાબી શાક ખાધું, હા, નાન ખાધી, કુલચા હતા, બટર રોટી, છાશ, પાપડ. બહુ ટેસ્ટફુલ હતું. અને એકવાર ચોક્કસ અહીંયા મુલાકાત લેજો. પરબ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ખાલી 5 મિનિટનો રસ્તો છે. અને બહુ સરસ ઉતરવાની પણ વ્યવસ્થા છે. અહીંયા રૂમ પણ છે. ચાલો તમને રૂમના વ્યૂ થોડાક બતાવો. અહીંયા આ જે છે આખું વ્યૂ, હોલ છે. અહીંથી તમે એન્ટર થાવ એટલે આ જે ભાગ અંદરનો છે રસોડા વિભાગ છે. પછી આ જે બારીવાળો છે ને એ આખો એસીવાળો હોલ છે કે જે 500 વ્યક્તિની કેપેસિટી ધરાવે. આગળના ભાગમાં જાઓ એટલે છોકરાઓને હિંચોકવા માટેના ઝૂલા છે, બેસવા માટેની વ્યવસ્થા છે. એટમોસ્ફિયર બહુ સારું છે. તમે પરબ મંદિર છે ને એની સામેનો ભાગ જ છે. ટૂંકમાં હાલીને દર્શન કરવા જઈ શકો. મોટું બોર્ડ. અત્યારે ભજનની મોજ અવાજ સંભળાઈ રહ્યો છે. આ 4 વ્હીલ લઈને અત્યારે અમે આવેલા છીએ. આ પાછળ બોર્ડ, બે ભાઈઓ 4 વ્હીલ લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો. બોર્ડ ઉપર જો. અને તમે મને પણ જોઈ શકો છો. બાજુમાં મામાદેવનું મંદિર છે. પાછળના બાજુ. હા, હાજરો હાજર મામાદેવ છે. હાલો દર્શન કરતા હોય. આ જે આમ અવાજ આવે ને, દૂર દૂર જે લાઈટ દેખાય એ પરબનું મંદિર છે. થોડુંક ઝૂમ કરીને બતાવું. આ પરબ મંદિર. અને આમ આપણે જઈએ એટલે મામાદેવનું સ્થાનક. મામાદેવનું મંદિર છે. જય મામાદેવ, રક્ષા કરો. દર ગુરુવારે અહીંયા ભજન હોય છે. દર ગુરુવારે ભજન હોય. અહીંથી લઈ લે, આ બધું જારી નહીં આવે. પુશ કરી નાખ.